માંદરવાજા ટેનામેન્ટના 922 રૂમને સીલ મારવા માટેની કાર્યવાહી પોલીસના બંદોબસ્ત, એસએમસીના બંદોબસ્ત અને એસઆરપીના બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી। સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનમાં આવેલા માંદરવાજા ટેનામેન્ટ રીડેવલપમેન્ટ માટે વર્ષ 2018થી મનપા તંત્ર દ્વારા સતત પ્રયત્ન થઈ રહ્યા છે, ત્યારે ઝોન કચેરી દ્વારા જર્જરિત થયેલા માંદરવાજા ટેનામેન્ટને વર્ષ 2021માં વસવાટ ખાલી કરાવવા સીલ કરવામાં આવ્યા। હાલમાં ઝોન કચેરી જર્જરિત બી અને સી ટેનામેન્ટમાં વસવાટ સીલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યાં સુરતના રિંગ રોડ માંદરવાજાની જર્જરિત ટેનામેન્ટનું રીડેવલપમેન્ટ 7 વર્ષથી ગોચમાં છે, ત્યારે વસવાટ ખાલી કરાવવા વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે। તો પાણી ડ્રેનેજ જોડાણ કાપવાની કાર્યવાહી સામે રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે ચોમાસામાં અમે ક્યાં જઈશું, વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો। ત્યારે રહીશોએ ઝોન પર પણ સૂત્રોચ્ચાર કર્યા હતા। રહીશોનો ઝોન ઓફિસ પર મોરચો હતો અને પ્રદર્શન કરવામાં આવ્યા હતા કે પાણી ડ્રેનેજ કનેક્શન કટ થવાનું જાણી રહીશોએ પાલિકાની ટીમનો હુરિયો બોલાવ્યો હતો, જેથી કર્મીઓએ કાર્યવાહી કરી હતી અને એનાઉન્સમેન્ટ કર્યું હતું કે સુરક્ષાના ધોરણે વસવાટ ખાલી કરી દેવા માટે અપીલ કરવામાં આવી હતી, જેથી રહીશોએ ઝોન પર ધસી જઈને ધરણા પણ કર્યા હતા। ત્યાં સુરત મહાનગરપાલિકા માટે સિરદર્દ સાબિત થઈ રહેલ માંદરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટની કાર્યવાહીનું હાથ ધરવામાં આવી હતી અને અત્યંત જર્જરિત થઈ ચૂકેલા માંદરવાજા ટેનામેન્ટના બી અને સી ટાઈપ એપાર્ટમેન્ટમાં હજી પણ 922 પરિવારજનો વસવાટ કરી રહ્યા છે। તો અત્યંત જર્જરિત થઈ ચૂકેલા આવાસમાં જીવના જોખમે વસવાટ કરી રહેલા પરિવારજનોને મકાન ખાલી કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અનેક વખત નોટિસો પાઠવવામાં આવી હતી, તેમ છતાં ફ્લેટ હોલ્ડરો દ્વારા આવાસ ખાલી કરવા માટે કોઈ તૈયારી દાખવવામાં આવી ન હતી। છેવટે ગત 25મી જૂનના રોજ લીંબાયત ઝોન દ્વારા તમામ આવાસોના પાણી ગટર કનેક્શન કાપી નાખવાની ચીમકી સાથે એક સપ્તાહમાં આવાસ ખાલી કરવા માટે મિલકતદારોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। તો બીજી તરફ નોટિસ પીરિયડ પૂરો થતાં લીંબાયત ઝોન દ્વારા ટેનામેન્ટ ખાતે પહોંચીને મિલકતદારોને આવાસ ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું। તો ફ્લેટ ધારકોએ ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર સાથે વૈકલ્પિક આવાસ અથવા તો માસિક ભાડું આપવાની માંગણી ઉચ્ચારી હતી। બી ટેનામેન્ટ નળ કનેક્શન, ગટર કનેક્શન પોલીસના કાફલા સાથે એસએમસી દ્વારા કાપવામાં પણ આવ્યું હતું। ત્યારે માંદરવાજા ટેનામેન્ટમાં આજે 922 રૂમ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસના બંદોબસ્ત સાથે એસએમસી ના અધિકારીઓ આવી ગયા હતા અને 922 રૂમ સીલ મારવાની કામગીરી આજે સવારથી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।